જૂનાગઢના ગિરનાર પર્વત પર આજે વહેલી સવારે હૃદયદ્રાવક ઘટના બની છે. પ્રાથમિક માહિતી મુજબ ખેડા જિલ્લાના મહેમદાબાદ તાલુકાના મોદજ ગામનો 11 વર્ષીય મયુર ચૌહાણ પરિવાર સાથે ગિરનારની યાત્રા દરમિયાન હતો. ત્યારે સવારે અંદાજે 6:45 વાગ્યે 50મા પગથિયા નજીક સિંહે અચાનક હુમલો કર્યો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ સેંકડો યાત્રાળુઓની હાજરી વચ્ચે સિંહ બાળકને ખેંચીને જંગલ તરફ લઈ ગયો. ઘટનાની જાણ થતાં જ વન વિભાગ અને પોલીસની ટીમો દોડી આવી હતી. વન વિભાગે શોધખોળ દરમિયાન સીડીથી અંદાજે 100 મીટર દૂર બાળકના પગના અવશેષો મળ્યા હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે. સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને તપાસ શરૂ કરવામાં આવી છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર 1 અઠવાડિયાથી આ વિસ્તારમાં 3 સિંહોની અવરજવર જોવા મળી રહી છે. ઘટનાને પગલે યાત્રાળુઓમાં ભારે ભયનો માહોલ ફેલાયો છે. ચૌહાણ નીલકમલસિંહ નટવરસિંહ, ગામ મોદજ, તાલુકો મહેમદાબાદ, જિલ્લો ખેડા. અમારે સવારમાં જ્યારે ગિરનારની સીડીઓ ચડતા હતા ત્યાંથી મેન ગેટથી 50 સીડીઓ ઉપર ચડ્યા અને ત્યાંથી અમારા 11 વર્ષનું એક બાળક હતું, અમારો ભત્રીજો થાય, એને પાછળથી હુમલો થયો વાઘનો. વાઘ સિંહ કોઈ ખ્યાલ નહીં આવ્યો કારણ કે લાઇટની સગવડ સહ નહીં અહીંયા. એ લઈ ગયા અને અત્યારે લગીને ફોરેસ્ટ વિભાગ એમની તપાસ કરે છે, ચાલુ છે. પણ મારી માંગ એટલી જ છે કે ભાઈ ગિરનારની સીડીઓ પર લાઇટની સગવડ પહેલી કરો, કારણ કે લાઇટની સગવડ નથી, એના કારણે અંધારા અમને ખ્યાલ આવ્યો નહીં અને અમે તપાસ કરીએ કે નહીં કે પાછળ પીછો કરી શકે નહીં. અચ્છા, અને બીજા કોઈ ફોરેસ્ટ કર્મીની સુવિધા હતી કે ફોરેસ્ટ કર્મી કોઈ હતા કરી? ના, કોઈ હાજર હતું નહીં ત્યારે. તો સૌથી પહેલા તમે કોને જાણ કરી? સૌથી પહેલા અમે પોલીસ સ્ટેશનમાં જાણ કરી. મારું નામ સહદેવ છે, આમનું નામ લાલાભાઈ છે. અમે ગિરનારમાં રાત રોકાયા હતા અને સવારે 5:45 ચઢવાનું ચાલુ કર્યું હતું અને 50 પગથિયા ચડ્યા અને અમારો 50-60 જણા હંગાત હતા, બીજા બધા હંગાત હતા અને સિંહ આવ્યો અચાનક અને બાળકને લઈ ગયો. લાઇટની સુવિધા નથી અને એમ કહેતા હતા કે 3 દાડાથી સિંહ અહીંયા જ બેસી રહેતો હતો, પગથિયામાં જ બેસી રહેતો હતો. અને કેટલા વર્ષનું બાળક હતું? મયુરસિંહ મહેન્દ્રસિંહ. જીડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી, અમરેલી.